જય માતાજી। આજે તૈયાર કરેલો લોટ અથવા પ્રીમિક્સ લોટ કંઈ પણ આપણે કહી શકીએ, મસાલાવાળો લોટ તૈયાર કરીને જે મેં રાખ્યો છે એનાથી ભીંડાનું શાક બનાવવાનું છે। તો ઓછા ટાઈમમાં જલ્દી અને સરસ બની જાય છે। આપણે તાત્કાલિક કરવું હોય તો આ લોટવાળું શાક આપણે ગમે ત્યારે કરી શકીએ અને બીજા કોઈ મસાલા પણ નથી નાખવા પડતા, કંઈ તૈયારી પણ નથી કરવી પડતી। તો આની અંદર રાઈ જીરું નાખી અને હળદર નાખી અને ભીંડા નાખી દેવાના અને ભીંડા જેટલું જ મીઠું મરચું ધાણા જીરું અડધી ચમચી જેટલું જ નાખવાનું છે અને સરસ મિક્સ કરી લઈએ। હું આ કાયમ માટે લોટ રાખું જ છું। જો તમારે પણ આ કરવો હોય લોટ તો મને કમેન્ટ કરજો, હું એનો વિડીયો બનાવીશ। અને આ તૈયાર કરેલો લોટ 10થી 12 મહિના સુધી આરામથી ફ્રીજની અંદર રહી શકે છે। હું થોડો બનાવું છું, 4-5 મહિના ચાલે એટલો લોટ બનાવી અને એની અંદર કાચમાં વાસણમાં અથવા બરણીમાં ભરી અને ફ્રીજમાં મૂકી રાખવાનું, એટલે 5-1 મહિના સુધી ચાલે છે। વધારે બનાવવો હોય તો વધારે પણ આપણે બનાવી શકીએ, પણ હું થોડો બનાવું છું, વરસમાં 2 કે 3 વખત જ બનાવું છું। અને આની અંદર ઘણી બધી વસ્તુ આવી જાય છે લોટમાં નાખવાની। તો મને જરૂર હોય, તમારે એને કરવો હોય તો કહેજો, હું ચોક્કસથી એક દિવસ આ વિડીયો બનાવીશ। ફટાફટ આપણે જ્યારે લોટવાળું શાક કરવું હોય ત્યારે આ બધું કરવા ના બેસવું પડે, એટલા માટે તૈયાર કરીને રાખવાનું અને દરેક શાકમાં ચાલે છે। ભીંડા, કારેલા, પરવર, રવૈયા જે નાના આવે છે ભરવાના, એ કોઈ પણ શાકમાં તમે આ મસાલો ભરી શકો, મરચાંમાં પણ ભરાય। ચીકાશ ના આવે એની માટે મેં લીંબુ નાખી દીધું છે। હવે આને લોટ નાખી દઈએ આની ઉપર છૂટો કરીને। લોટ તમારે વધારે ઓછો જોઈતો હોય એ પ્રમાણમાં તમારે નાખવાનો છે। તો એને 5-1 મિનિટ જેટલું ઢાંકી દઈશું એટલે લોટ બધો ચડી જાય। 5 થી 7 મિનિટમાં શાક થઈ જાય છે, વાર નથી લાગતી। એમાં લીલા ધાણાને બધું અંદર નાખેલું છે એટલે આમાં કંઈ જ નાખવાની જરૂર નહીં પડે। તો સ્ટોરેજ લોટ માટે જો તમારે કરવું હોય તો મને કમેન્ટ કરજો, હું એનો વિડીયો બનાવીશ। તો આપણું તૈયાર છે લોટવાળું ભીંડાનું શાક। મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।